આગામી 26 તારીખે ચૂંટણી યોજાવાની છે ત્યારે જીએસટીવીના જે કાર્યક્રમ છે મતદારો બોલે છે એમાં આજે આપણે વાત કરીશું જોધપુર વોર્ડની। જોધપુર વોર્ડ કે ગત ચૂંટણીમાં જે મતદારોએ છે તે ભાજપના 4 કોર્પોરેટરોને જીતાડ્યા હતા, એટલે કે જે ભાજપની જે પેનલ છે તે પેનલ આવી હતી। ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ વર્ષે કયા પ્રકારની પરિસ્થિતિ રહે છે, કઈ સમસ્યા છે તે જાણવા માટે આપણે આવી પહોંચ્યા છે જોધપુર વોર્ડમાં। તો વાત કરીશું જોધપુર વોર્ડની। અરે આ ઉભરાય ગટરો ના પાણી ન તૂટ્યો તો અમારા નાના નાના છોકરા બીમાર પડે, બરોબર? કોઈ કરાવો તો ખરા, કેટલી કમ્પ્લેનો કરી અમે, કોઈ આવતું જ નહીં। બસ 15 દાડે તો ફૂલ અહીંયા આગળ પાણી હોય। ફરિયાદ કરી? હા, કેટલી, કોઈ નહીં આવતું। આવો તો જોઈને જતા રહ્યા। એટલે અહીંયા ગટરો ભરાય, અમારા નાના છોકરા ડૂબી જાય, ચોમાસામાં આટલું પાણી ભરાય અને આ ગટરો બધી ઊંચી કરાવે તો સારું। પાણી આવે પણ થોડું આવે। ચૂંટણી મોટ કરવા જઈએ ને આવું બધું ના કરે તો પછી ચૂંટણી મોટ આલી શું કરવાના? પાણીની જેટલી તકલીફ છે, પાણી જ નથી આવતો અને ગંદકી જેટલી કરી સાફ કરે તો એવું ને એવું કરી નાખે બધા માણસો। હા, મોટર નાખીને ભરવી છે। હા, મોટર ચલાવવી પડતો તો પાણી આવે, 2-3 દાડા છોડીને ભરવી છે। તકલીફ એટલી થાય છે ને પાણીની, તો બહુ તકલીફ છે। હા, પીવાનું તો અંદરથી મોટરથી જ ભરવી, બમ નાખીને પછી ભરવી। હા, બિલ તો વધારે આવે ને તો શું કરો? પાણી તો આવે છે ઉપર પણ નીચે ભરવાવું પડે છે પાણી પીવાનું। મેન્ટેનન્સ ભરતા નથી કોઈ પબ્લિક, સફાઈ એના લીધે સફાઈ આ સોસાયટી વાળા કરતા નથી। પાણી મ્યુનિસિપાલિટી આપે છે, આ સોસાયટી વહીવટ અહીંયા ઓફિસ છે એ લોકો કરે છે, બરાબર? સફાઈ કામ થતી નથી, મેન્ટેનન્સ અડધા ભરે છે, અડધા મેન્ટેનન્સ ભરતા નથી, એટલે અહીંયા સફાઈ કામ થતી નથી। ગંદકી વધારે થાય છે, બધા કચરો નાખે છે, મન ફાવે કચરો નાખે છે। તમારા જોધપુર વોર્ડમાં બીજી શું સમસ્યા છે? અમારે અહીંયા તો આ સમસ્યા, બીજી કોઈ સમસ્યા છે નહીં। આ સફાઈ અને પૂરતું પાણી, કે લગભગ 1 કલાક પાણી આપતા હોય તો અમને 1.5 કલાક પાણી આપે એમ। ગટરના કલેક્શન આપ્યા નહીં, અમારા ઠેર ઠેર ગંદુ પાણી બહાર નીકળે ભોંગડામાંથી। મારી વાત સાંભળો મહેરબાની કરીને, ગંદુ પાણી નીકળે ભોંગડામાંથી। અમે પોતે ઘરના ગરીબ, અમે આ મહેનત કરી ને અમે 12,000 રૂપિયા ખર્ચો કરીને ઘરનું ભોંગડું નખાયું ગટરમાં, ગટર નાખી ભોંગડા નાખ્યા, પણ લાઈન કલેક્શન નથી આપ્યા કોઈના, નથી થયો। આ ભોંગડા નાખીને મૂકી દીધા, કોઈનો કલેક્શન જોડ્યા નહીં ને અમે પોતે સાથે મજૂરી મહેનત કરી ને 12,000 રૂપિયા કરી ખર્ચ ને અમારા જાતે અમારા ઘરનું ભોંગડું નખાય। અમે રોજ માટે પેશાબ કરવા ક્યાં જઈએ, જાજરું કરવા ક્યાં જઈએ, અમને તકલીફ પડવા માંડી, તો આ મહેનત કરીને અમે ભોંગડા નખાયા। પછી અમારી પાણીની ટાંકી છે ને, એમાં સફાઈ થતી નહીં। ટાંકીમાં નાવા ધોવાનું પાણી ઉપર ચડે, ત્યાંથી નીચે આવે તો અમે નાહીએ ધોઈએ। કોકને મળી જાય પાણી, કોકને ના મળે। ત્યાં દબાણવાળી જગ્યા હટાવી અને અહીંયા અમને મકાન ફાળવવામાં આપ્યા ઓડા તરફથી। ઓડાએ ત્યાં મેરિટ કોરિયટ હોટલ બનાવી, કરોડો રૂપિયા લીધા હશે, એ બને અમને મકાન આપ્યા અને પાછળથી અમને ફાળવણી પત્ર આપ્યા। એમાં પછી અમને કીધું કે તમારે 60-70 હજાર રૂપિયા ભરવા પડશે। હવે ગરીબ માણસો લાઇટ બિલ ભરે કે મેન્ટેનન્સ ભરે કે હપ્તો ભરે? હવે એક રૂમ એની અંદર 4 દીકરા અને મા બાપ કઈ રીતે રહે? તો જેમ તેમ કરીને રહે છે। અમે પાણી અહીં જે આવે છે અંદર 10-15 મિનિટ જ પાણી આવે છે, એમાં શું થાય? એમાં સામે બ્લોકમાં તો બિલકુલ નથી આવતું। જો પીવાનું પાણી બીજે ભરીથી લાવીએ અમે, તો રોજ આવી રીતે ભરે તો થાક લાગે? કેટલા થાક લાગે, બહારનું પણ કરવું પડે, ઘરનું કરવું પડે, બહુ તકલીફ પડે, શું કરીએ? તો મેન્ટેનન્સ પણ ઉપરથી વધારી દીધું છે અને કંઈ છે નહીં અંદર। એટલે તમને લાગે છે આ વિકાસ થઈ ગયો છે કે બાકી છે? કંઈ વિકાસ નથી બેન, કેમેરો બધે ફરાવો દેવો, ક્યાં કચરપટ્ટીમાં રહીએ છીએ અમે। કોઈ ગટરો ઉભરાય તો પાણી ટાંકીમાં જાય, એ પાણી અમારે વાપરવાનું, છોકરાઓ બીમાર પડે। આ રોડ જુઓ તમે, આજુબાજુ નકા આ આજુબાજુ કેમેરો ફરાવો, કેવી કચરપટ્ટીમાં અમે રહીએ છીએ। હજુ આગળ તમે જુઓ, તમે તો જોઈ ના શકો, ચાલી ના શકો એવું છે। અમદાવાદ મહાનગરપાલિકાની 192 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે, ત્યારે આજે આપણે આવી પહોંચ્યા છે જોધપુર વોર્ડમાં। એ વોર્ડ કે જ્યાં ગત ચૂંટણીમાં જે મતદારોએ છે તે ભાજપની પેનલને વિજેતા બનાવી હતી। 4 કોર્પોરેટરો ભાજપના હતા, ત્યારે જે 4 કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા હતા તેઓએ કેવો વિકાસ કર્યો છે
તેની માહિતી મેળવીશું. સાથે સાથે એ પણ માહિતી મેળવીશું કે હજુ કયા કામો બાકી છે. જોધપુર વોર્ડ એક ભારતીય જનતા પાર્ટીને વરેલો વોર્ડ છે અને ગઈ ટર્મમાં કોંગ્રેસના ઉમેદવારોને ડિપોઝિટ ડૂલ થઈ હતી. આખા અમદાવાદમાં ચોથા નંબરના હાઈએસ્ટ વોટની માર્જિનથી જોધપુર રોડમાં ભારતીય જનતા પાર્ટીની પેનલ જીતેલ. અત્યારે જોધપુર રોડમાં નવો કોમ્યુનિટી હોલ કે જે નહોતો એ સામાન્ય પબ્લિક માટે, આમ જનતા મધ્યમ વર્ગ માટે એક કોમ્યુનિટી હોલ, સ્વિમિંગ પુલ અને આખા અમદાવાદમાં કદાચ નહીં હોય એટલા 22 બગીચા એ જોધપુર રોડમાં અમે ડેવલપ કરીને રમતના સાધનો એમાં મૂકીને આમ પ્રજાના કાર્યો માટે અમે ખુલ્લા મૂકેલા છે. આ સિવાય જોધપુર રોડમાં આખા અમદાવાદમાં 2 વ્હાઇટ ટોપિંગ હોય છે, એની જગ્યાએ જોધપુર રોડમાં અમે 3 વ્હાઇટ ટોપિંગ રોડ લઈ આવ્યા છીએ. અને પાણી ભરાવાની જે પ્રોબ્લેમ હતા એ લગભગ 11 જગ્યાએ હતા, એ હવે આ વખતે માત્ર 2 જગ્યાએ. અત્યારે આપણે જ્યાં ઊભા છીએ એની આગળ પણ પહેલાં પાણી ભરાતું હતું. એ આ તમે આપ લોકો આ સામે ઊભા એ લોકોને પૂછી જ શકશો કે આ પાણી હવે ભરાય છે કે નહીં. એટલે આ પાણી ભરાવાની સમસ્યાનો પણ અમે અંત લાવ્યા છીએ. અમને 100% ખાતરી છે કે કોંગ્રેસની ડિપોઝિટ આ વખત પણ જવાની જ છે. કહી રહ્યા છે કોંગ્રેસની ડિપોઝિટ જવાની છે, વિકાસ કર્યો છે એ પ્રકારનો. વિકાસ તો અવિરત પ્રણાલી છે, જે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસના શાસન દરમિયાન પણ થયેલા છે. એટલે વિકાસ કોઈ પોલિટિકલ પાર્ટી પોતે નથી કરતી કે પોતાના ખિસ્સાના રૂપિયા નથી, પ્રજાના ટેક્સના પૈસાથી વિકાસ કરે છે. અને જે જોધપુર વિસ્તાર છે એ એડવાન્સ ટેક્સ અને હાઈએસ્ટ ટેક્સ ભરે છે, તો જોધપુરને સુવિધા તો મળવી જ જોઈએ. જો ભાજપના કોર્પોરેટર એમણે કામ કર્યું છે, કદાચ જો કોંગ્રેસના કોર્પોરેટરો તો એ પણ આ જ કાર્ય કરત. એટલે વિકાસ તો અવિરત પ્રણાલી છે, પણ જે કામો એમણે લીધા છે એ કામો અત્યાર સુધી કેમ પેન્ડિંગ છે? એક્ઝામ્પલ તરીકે આપું કે અહીંયા જોધપુરે મેયર પણ આપ્યા છે મીનાક્ષીબેન પટેલ. મીનાક્ષીબેન પટેલે અહીંયા 24/7નો પ્રોજેક્ટ આપ્યો, જે જોધપુરને 24 કલાક પાણીની વચન આપ્યો અને વાયદો આપ્યો, અને એની ગ્રાન્ટ મંજૂર તો એની ગ્રાન્ટ પૂરેપૂરી વપરાઈ ગઈ. તો આજે વારંવાર રજૂઆત કરવા છતાં કે જોધપુરને 24 કલાક પાણી કેમ નહીં? શું એના ડિસ્ટ્રીબ્યુશનની વ્યવસ્થા છે? શું સ્ટોરેજ કેપેસિટી છે? એના મીટરોની શું હાલત છે? કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટીના એકય કોર્પોરેટરે આના વિશે જવાબ આપ્યો ખરો? 24 કલાક પાણી છે તે મળી રહ્યું નથી, શું કહેશો? 2010 પહેલા જોધપુર વિસ્તાર અને આ બાજુનો ટોટલ વિસ્તાર નગરપાલિકામાં આવતો હતો. ત્યારબાદ કોર્પોરેશનમાં 2010 પછી જે કોર્પોરેશનમાં વિસ્તાર ભળ્યો જોધપુર વિસ્તાર, તો નગરપાલિકાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કોર્પોરેશનના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ એક મર્યાદા હોય છે. તો કોર્પોરેશનમાં આવ્યા પછી અમારા સ્થાનિક મેયર બન્યા અને ભારતીય જનતા પાર્ટીએ નવા વિસ્તારને ડેવલપ કરવા માટે ત્યાં નવી સ્ટ્રોંગ વોટર લાઇન, ડ્રેનેજ લાઇન, પછી પાણીની લાઈનો અને તે બધું નાખવાનો બધો પ્રયત્ન કર્યો. અને જોધપુર વિસ્તારની અંદર જે પણ જરૂરિયાત હતી પાણીની લાઈન નાખવાની, એ બધી જરૂરિયાત પ્રમાણે પૂર્તતા પાણીની લાઈનો નાખી દીધી. ત્યારબાદ 24/7ની પાણીની જે પણ આપણે વાત કરીએ છીએ તો એ અમદાવાદની અંદર પાયલટ પ્રોજેક્ટ તરીકે જોધપુરની અંદર આપણે પ્રયત્ન કરવામાં આવ્યો કે ભાઈ 24/7નો પાયલટ પ્રોજેક્ટ મૂકીએ અને અમુક પોર્શનમાં આપણે 24/7ના મીટરથી હાલમાં પણ પાણી મળી રહેલું છે. પણ આપ ટેકનિકલ વિષય સમજી શકો છો કે ભાઈ તમે જાસપુરની અંદર જે પાણી આવશે અને જે સફિશિયન્ટ પાણી કે અત્યારે પબ્લિકને જે જરૂરિયાત પૂરતું પાણી આપણે આપવાનો પ્રયત્ન કરીએ છીએ, અને હવે 200 MLDનો નવો ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર થઈ ગયેલો છે, તેમાંથી પણ પાણીનો એક વધારો થશે. અને 24/7નું તમે કોઈક જગ્યાએ ક્યાંક પાણી નથી આવતું હોય તે બધી જગ્યાએ આપવાનો પ્રયત્ન કરવામાં આવશે. એટલે તમે જે 24 કલાક પાણીની વાત હતી 5 વોર્ડમાં અને એમાં જોધપુર વોર્ડ એક હતો, તો તમને લાગે છે કે જે 24 કલાક પાણીની વાત હતી હજુ કામ સંપૂર્ણ થયું નથી, 24 કલાક નથી મળી રહ્યું, સ્વીકારો છો? અમુક કામ એવા હોય છે મેડમ કે ભાઈ પાયલટ પ્રોજેક્ટ આપ પણ સમજી શકો છો કે કોઈ પણ વસ્તુ કરતા હોઈએ તો ટ્રાયલ અને એરર આવતી હોય છે. અને એ કામમાં આપણે મીટરો મુકાવડાયેલા છે, સોસાયટીઓમાં પાણી જરૂરિયાત પ્રમાણે પૂરતું પાણી આવી રહેલું છે, ફોર્સ સાથે પાણી આવી રહેલું છે. 24/7નું પાણી અમુક જગ્યાએ આપણે ક્યાં બાકી છે ત્યાં આપણે પૂરતું કરાવડાવવાનો પ્રયત્ન કરીશું. અરવિંદભાઈ, તમને પૂછવા માંગીશ કે જે મીટરો છે એ વખતે મીટરો મોટા પાયે લેવામાં આવ્યા, ખરીદવામાં આવ્યા, કેટલાક ચોરાઈ બી ગયા હતા સેન્ટ્રલ સ્ટોરમાંથી. મીટરો અત્યારે ક્યાંક ધૂળ ખાઈ રહ્યા છે, શું કહેશો? બેન, મીટરો એ જોધપુર વોર્ડ એ એક એવો વોર્ડ છે કે એની અંદર કોઈ પણ પાયલટ પ્રોજેક્ટ સારામાં સારો ક્રીમ વોર્ડ છે આખા અમદાવાદનો,
કોઈપણ પાયલોટ પ્રોજેક્ટ એ જોધપુર વોર્ડમાંથી જ મૂકવામાં આવે છે. અત્યારે હાલ બી તમે જાણો છો એમ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરવાનો પાયલોટ પ્રોજેક્ટ, વેટ એન્ડ સેગ્રીગેટ કરવાનો પાયલોટ પ્રોજેક્ટ પણ જોધપુરમાં અમલ કરવામાં આવ્યો છે. આમ અમારા સાથી કાઉન્સિલર આશીષભાઈએ કીધું અમુક હર્ડલ છે, પરંતુ પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીના પબ્લિકને સારા કાર્યો મળે એ માટેના હોય છે અને એમાં કદાચ સફળ પણ થવાય અને નિષ્ફળ પણ રવાય, પણ અમારા પ્રયત્નો એ હર હંમેશા ચાલુ રહેશે. એટલે જે મીટર પાછળ જે ખર્ચ કરવામાં આવ્યો એ તો અત્યારે માથે પડ્યો. બેન, એવું માથે પડે એવું કહેવાય નહીં, કારણ કે અત્યારે હાલ મીટરો બધા લાગેલા જ છે. ભવિષ્યમાં એ અમલ કરવો હશે તો એ મીટરો કામમાં આવશે. બેન, શું કહેશો, કઈ રીતે જોધપુરનો નકશો બદલાયો 5 વર્ષમાં? 5 વર્ષમાં અમે જોધપુરમાં ઘણા બધા વિકાસશીલ કામો કર્યા. રોડ રસ્તા, પબ્લિકને તો વધારે એવું હોય કે રોડ રસ્તા, લાઇટ, ગટરની બધી સમસ્યા હોય કે જોધપુરમાં સ્વચ્છતાની સમસ્યા હોય, એ બધી અમે જેમ મને બધા પબ્લિકની સાથે અમે રૂબરૂ કોર્પોરેટર, અને હું તો રોજ સવારે 10 વાગે ઓફિસે બેસું, 12-1 વાગ્યા સુધી બેસું. પબ્લિકને કોઈ પણ સમસ્યા હોય તો એ સાંભળું. વચ્ચે ગટરનું ઢાંકણું તૂટી ગયું તો ફોટો પાડીને તરત હું મોકલું કે ભાઈ આ ગટરનું ઢાંકણું તૂટી ગયું છે, તો એને તરત રિપેર તાત્કાલિક બધા કરીએ છીએ અમે. અને બધા કોર્પોરેટર સાથે મળીને અમે જોધપુરમાં જે મને વિકાસના જ કાર્યો કર્યા છે. કોઈ પણ પબ્લિક આવે અમારી પાસે કે આધાર કાર્ડનું કામ હોય, આવકના દાખલાનું કામ હોય, તો સરસ રીતે હું ઓફિસમાં બેસી અને બધા વડીલોને પણ ખબર છે કે બધાની અમે જઈએ છીએ, એ લોકોના પ્રોગ્રામ હોય, મંદિર, મહાદેવ, બસો પણ અમે ઘણી બધી ઉપાડી છે જોધપુરમાંથી કે અમદાવાદ પ્રવાસની. એટલે બધા જ કાર્યો સરસ રીતે કરે છે એમ. તો જે પૂરો કોર્પોરેટરોનું કહેવું છે વિકાસ અને વિકાસ જ છે. શું કહેશો, વિકાસ ને વિકાસ છે? હમણાં એક કોર્પોરેટરશ્રીએ કહ્યું કે જોધપુરમાં 272 મકાનો છે, મોટા ભાગના સોસાયટી છે અને ત્યાં મોટા ભાગમાં મીટરો મુકાઈ ગયા છે. મારી એક વિનંતી છે કે એ જાહેર કરે કઈ સોસાયટીમાં મીટરો મુકાયા છે. માત્ર ને માત્ર અમારી એક જ સોસાયટી રાજશ્રી આર્કેડમાં મીટર મુકાયા છે. બીજે હોય તે લખીને અમને બતાવે. શું કહેશો, મીટર મુકાયા છે? એટલે તપાસ કરીને જણાવવાનું મીટર કઈ જગ્યાએ મૂક્યા છે, એ જાણીને કઈ જગ્યાએ નથી મુકાયા એ તપાસ કરીને પબ્લિકને જણાવવાનું. બેન, મીટરની તો તમે સ્થાનિકોને પૂછો તો બહુ સારી વાત છે. એ તમને પોતાને ત્યાં મીટર મુકાયા છે નહીં નથી મુકાયા એની વાત કરશે, પણ કોર્પોરેટરશ્રીને મીટરોની તો ખ્યાલ નથી. પણ એમને એ પૂછો કે આ પાયલોટ પ્રોજેક્ટ ક્યારે આવ્યો હતો ને કેટલી ગ્રાન્ટ મંજૂર થઈ હતી, અને એમને એ પણ અત્યારે હાલની સ્થિતિમાં નહીં ખબર હોય. અને પૂરેપૂરો ભ્રષ્ટાચાર અહીંયા થયો છે. લોકોને બતાવવાનું, અને પાણી તો પહેલાં ગ્રામ પંચાયત વખતે બી મળતું હતું, પોતાના સ્વતંત્ર બોર્ડથી પોતે ઇલેક્ટ્રિસિટીનો યુઝ કરી અને એ લોકો પાણી મેળવતા જ હતા. માત્ર ને માત્ર નર્મદાનું કનેક્શન આપીને એમની ટેન્કમાં, અને એમનું મોટર આજે પણ કોઈ પણ સોસાયટી એવી હોય જે ખાલી ને ખાલી નર્મદાના પાણી પર 200 ફ્લેટ, 100 ફ્લેટ, 50 ફ્લેટની સોસાયટી જો નર્મદાના પાણી ઉપર નિર્ભર હોય તો એ ક્યાંથી 24/7નો પ્રોજેક્ટ હજુ બાકી છે એવું બતાવવામાં આવે છે. અને કેટલા વર્ષ થયા છે. અમારી સોસાયટીમાં લગભગ 2000નો ધરતીકંપ આવ્યો ત્યારથી બોર ફેલ હતો, છતાં પણ કોર્પોરેટરોશ્રીએ કે ઘણી મહેનત કરી અને અમને આજ સુધી નર્મદાનું પાણી અમને પૂરું પાડ્યું છે અને ઘણી અમને મદદ કરી છે. જ્યારે પણ અમે એમને ફોન કર્યો છે તો તરત એમને જવાબ આપ્યો છે. અને અમારા ઇવન આ ગાર્ડનથી લઈને આજુબાજુની સોસાયટીઓમાં પણ એમને બહુ જ સારા કાર્યો કર્યા છે. અને અમે ભગવાનને પ્રાર્થના કરી ફરી જ આવા કોર્પોરેટર અમને બીજા 5 વર્ષ માટે મળે. તમારી સોસાયટીમાં મીટર લાગ્યા છે? લાગેલા છે. બિલ આવે છે? બિલ તો નથી આવતું ને. મીટર પર્સનલ તો નથી આપ્યા ને કોઈને, સોસાયટીને આપ્યા છે ને. હા, એટલે એના બિલ આવે છે ખરા? બિલ એટલે એ બિલની કઈ જરૂર નથી. અમે બિલ હજી એ લોકોએ પેલું કર્યું જ નથી. હવે આવશે બિલ. બિલ હજી આવ્યું નથી, પણ મીટર રીડિંગ ના થાય તો બિલ કેવી રીતે આવશે? બીજી કયા પ્રકારની સુવિધા છે? બધી સુવિધા, પાણી બાણી બધું તમારે ગાર્ડન બધું સારી સુવિધા મળે અમને. ને હા, ને જ્યારે અમે ફોન કરીએ ત્યારે અમારે આવી જાય ને અમારા બધા કામ થાય છે અહીંયા. બીજું શું ઈચ્છો છો? હજુ શું બાકી છે તમારે? બસ બીજું એ આવે જ અમે ઈચ્છીએ છીએ, બીજી વાર અમારા કામ થાય. ભાઈને વાત કરી લો તો બધા કરો, હું છેલ્લે કહું. બોલો. ભારતીય જનતા પાર્ટીના ગત ટર્મના 4 કોર્પોરેટર શ્રી અરવિંદભાઈ પરમારજી એમની ઓફિસે
રોજ જે ઉપસ્થિત રહેતા હતા પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે. આશીષભાઈ પટેલને પણ જ્યારે પણ તમે ફોન કરો ત્યારે અવેલેબલ હતા અને આપણે શ્યામલ 4 રસ્તાની ત્યાં એમની બેઠકે મળી રહેતા હતા. બેન શ્રી પ્રવીણાબેન વોર્ડ ઓફિસ હંમેશા ઉપસ્થિત હોય વર્કિંગ અવર્સ દરમિયાન, એ પણ મળતા હતા. ચોમાસામાં શું પરિસ્થિતિ હતી? ચોમાસામાં બેન એવી છે ને, સાહેબે જે અરવિંદભાઈ પરમારે વાત કરીને 11 રોડ જે બનાવ્યા મને 9 રોડમાં સોલ્યુશન આવી ગયું. 2માં જે થોડીક તકલીફ છે એ પ્રોસેસમાં છે. એવું કહી રહ્યા છે કે બધું વિકાસ કરવામાં આવે છે, પાણી બી આવી રહ્યું છે, પાણી ભરાતું હતું પણ હવે ઓછું ભરાઈ રહ્યું છે. હવે મારી એક પ્રપોઝલ છે બેન, જે ભૂતકાળમાં ઉડાડી દીધી છે એવું અમારા જૂના સભ્યો દ્વારા જાણવા મળ્યું. આ ગાર્ડન છે, ચિલ્ડ્રન પ્લે છે, એટલા બધા નાના નાના છોકરાઓ આવે છે, નાની નાની સાયકલો ફેરવે, બધા ફેરવે તો. અને બીજું જે કહેવાય કે અહીંથી ડાયરેક્ટ જે વાહનો જાય છે એટલી સ્પીડે જાય છે, કારણ કે સિગ્નલો ના નડે, જબરજસ્ત સ્પીડે જાય છે. એટલે અમારા જેવા ગરડા માણસો અથવા બાળકો એ બધાને બહુ તકલીફ પડે, કારણ કે બેફામ સ્પીડે અહીંયા નડતું નથી. એટલે બમ્પની માગણી પહેલાં ઉડાડી દીધી છે. આ ગાર્ડનના લીધે પણ બમ્પ કરવા જેવો છે, કારણ કે નાના નાના છોકરાઓ આવે છે, વડીલો આવે છે અને બેફામ વાહનો આવે જાય છે. ખાલી એટલે મૌલિક સોસાયટીનો પ્રશ્ન નથી, આ ગાર્ડનના લીધે બી તમારે બંને બાજુ બમ્પ કરવા જ જોઈએ, નહીતર અમે કોઈકને કોઈક બહુ ગંભીર અકસ્માત થશે. શું કહેશો આ લોકોની બમ્પની માંગણી છે? મેડમ, બમ્પની બાબતમાં એવું છે કે આપ પણ સમજી શકો છો કે બમ્પની અરજી આપણે ટ્રાફિક વિભાગમાં કરવામાં આવતી હોય છે અને ટ્રાફિક વિભાગે રોડનો સર્વે કર્યા બાદ એ લોકો ટ્રાફિક મંજૂરી આપે કે ભાઈ અહીંયા બમ્પ બનાવવો જરૂરી છે. લોંગેરિટી એટીટ્યુડ પણ એ લોકો આલતા હોય છે કે જેથી કરી અને આડી અવડી જગ્યાએ બમ્પ ના બની શકે, ને ત્યારબાદ કોર્પોરેશને બમ્પ બનાવતું હોય છે. હવે જેમ અમે સિનિયર સિટીઝનોએ જેમ માગણી કરી છે બમ્પ માટેની, તેની અરજી ટ્રાફિક વિભાગમાં આપેલી છે. હવે ટ્રાફિક વિભાગમાંથી બમ્પ બનવાનું પ્રોસેસમાં છે. જેવી ટ્રાફિક વિભાગની મંજૂરી આવશે વિધિના, હું તો કહું છું ઇલેક્શન પહેલા કદાચ બની જશે, પ્રોસેસમાં જ છે. શું કહેશો? આપણે વિકાસની ભારત માતા કી જય. વિકાસની તો બધી કોંગ્રેસે અને ભાજપ બંને સારી વાતો કરી, પણ વિકાસ ક્યારે થાય કે લોકોમાં વિશ્વાસ હોય ને તો જ વિકાસ થાય. આજે બધી પ્રજામાં વિશ્વાસ વધી ગયો છે અને વિશ્વાસના કારણે જ આ વિકાસ થઈ રહ્યો છે. એટલે મરીચી ગાર્ડન, આ ગાર્ડનનું નામ મરીચી ગાર્ડન છે અને મરીચી ગાર્ડનની અંદર બધા વૃક્ષ છે. મૂળમાં પાણી રેડીએ ને તો બધા ઝાડપાલને બધાને પાણી મળે. એમ અહીંયા આગળથી જે આપણે જે માગણી કરીએ છીએ એ આખા જોધપુર ગામને મળી રહે છે. એટલે એ રીતનું આયોજન ભાજપવાળાએ કર્યું છે. એમણે જે વાત કરી એ બધી સાચી છે. કોંગ્રેસવાળા ભાઈએ જે વાત કરી છે એને પણ અમે બિરદાવીએ છીએ અને એ તમારી વાતોની એ માગણી એ લોકો ટૂંક સમયમાં રજૂ કરશે, પૂરી કરશે એવો અમને ખૂબ વિશ્વાસ છે. અને એ વિશ્વાસના કારણે આપણો જે દેશનો, અમદાવાદનો, જોધપુરનો વિકાસ છે એનાથી વધારે ભારતનો, એનાથી વધારે જેમ આપણે મોદી સાહેબ વિશ્વગુરુ થઈ રહ્યા છે એમ આપણું બધું જ કાર્ય વિશ્વના પ્રતાપે સારામાં સારું થશે. એટલે ચૂંટણીમાં શું કરશો? પુનરાવર્તન, પરિવર્તન? શું પુનરાવર્તન થશે? કોંગ્રેસ પાસેથી જાણવા માંગીશ. સર, કોંગ્રેસ આવશે તો કયા પ્રકારના કામો કરશે? અમને કોઈ વિશ્વાસ નથી કે શું કામ થશે. કોંગ્રેસ આવશે તો શું વિકાસ થશે એનો કોઈ વિશ્વાસ નથી. એક મિનિટ બોલી રહ્યો. કોંગ્રેસ આવશે તો જે પાયાની સુવિધાઓથી જો લોકો વંચિત છે, જે પાયાની સુવિધાઓ નથી, જ્યાં નથી, જે અધૂરા કાર્યો છે એને કોંગ્રેસ પૂર્ણ કરશે. કેમ કે આ તો વિકસિત વિસ્તાર છે. હું એવું નથી કહેતો કે અહીંયા વિકાસ નથી તો દરેક લોકો સારા કાર્ય કરે. ફરી પહેલાં પણ કહ્યું છે અને ફરી પણ કહું છું, પણ જે ભ્રષ્ટાચાર જે ફૂલો પાલ્યો છે એ ભ્રષ્ટાચારની અંદર લોકોએ
સૌથી વધુ ભ્રષ્ટાચાર થયો છે. અરવિંદભાઈ, ફરીવાર ડિબેટ ગોઠવો તો ફરીવાર ભ્રષ્ટાચારની આખો લિસ્ટ મળે. અહીંયા જોધપુરમાંથી કેટલો ભ્રષ્ટાચાર થયો છે. પૂરેપૂરો ભ્રષ્ટાચારી 30 વર્ષ. આ ભાઈએ કીધું ભ્રષ્ટાચારની. હવે પેલા જે અત્યારે શાસક પક્ષના એમ કે છે કે પહેલેથી આવે એટલે હોય, પણ એવું ઓછું કે કોકે કર્યું એ આપણે જ કરવું. તમારે કરવાનું. એ રિપીટેશન ના અરવિંદભાઈ ભ્રષ્ટાચારની વાત કરી કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, શું કહેશો ભાજપને કેમ મત? ભાજપને મત એટલા માટે રાષ્ટ્રવાદ, પછી તમારા પબ્લિક અને સમાજના લોકોનો સારામાં સારો વિકાસ થઈ શકે, એમને સુવિધાઓ મળી શકે, અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, એ બધા જે રીતે દેશને એક વિશ્વગુરુ બનાવવા માટે જઈ રહેલા છે અને દેશ આપણો વિશ્વગુરુ બને તે રીતે તેના કારણે ભાજપનો જરૂરિયાત છે. અને ભાજપ. તમારી દ્રષ્ટિએ કયા કામો બાકી છે? અમારી દ્રષ્ટિએ કામની બાબતમાં તો સુવિધાના કામો તો ઓલવેઝ લોકોની જરૂરિયાત પ્રમાણે આપણે માંગણી કરતા જ રહેતા હોય છે. હજુ અમારી જરૂરિયાત અને અમે વિચારીએ છીએ કે ભાઈ જોધપુર વિસ્તારની અંદર આપણે સ્પોર્ટ્સ એકેડેમી ટાઈપ, એટલે કે સ્ટેડિયમ કે એ ટાઈપનો વિષય નહીં, પણ છોકરાઓ અહીંયા પ્રેક્ટિસ કરે અને આગામી જે આપણે કોમનવેલ્થ આવી રહેલી છે એ બધા અને આગળ ઓલિમ્પિક આવી રહેલા છે તેના સંદર્ભમાં છોકરાઓ તૈયાર થાય, એટલે સ્પોર્ટ્સ એકેડેમી ટાઈપનું અહીંયા જોધપુર વોર્ડમાં સ્પોર્ટ્સની જે સુવિધા છે તે વધારવાની વાત છે. સ્પોર્ટ્સની વાત કરી રહ્યા છે, તમારી દ્રષ્ટિએ હજુ કઈ ડેવલપમેન્ટની જરૂર છે? બેન, જોધપુર વોર્ડ એ સંપૂર્ણપણે અત્યારે જીમ, લાઇબ્રેરી, સ્વિમિંગ પુલ આ બધું જ થઈ ગયેલું છે. મારા સાથી કાઉન્સિલર આશીષભાઈએ કીધું એમ સ્પોર્ટ્સની પણ માન્ય ધારાસભ્ય દ્વારા રજૂઆત થઈ ગયેલી છે અને એ પણ કદાચ મંજૂરીના આરે છે. એટલે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ, સ્કેટિંગ રિંગ પણ આપણા અહીંયા છે, એટલે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ ટૂંક સમયમાં જોધપુર વોર્ડની સુખાકારી માટે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય શીર્ષ નેતૃત્વ માન્ય અમિતભાઈ શાહ કે જેઓ ઓલિમ્પિક માટે અહીંયા પ્રયત્ન કરી રહ્યા છે અને જોધપુર વોર્ડની અંદર એક ઓલિમ્પિક પ્રકારનું એક સ્વિમિંગ પુલ પણ એમણે બનાવરાયો છે કે જે ઓલિમ્પિકમાં કામમાં આવે અને ઇન ફ્યુચર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે પણ જગ્યા બધું ફળવાનું નક્કી થઈ ગયેલું છે. ઓકે, છેલ્લે બેન પાસે આવવા માંગીશ. તમારું શું હવે શું ડેવલપ થવું જોઈએ? અમારે તો શું કે અમારે તો વધારે તો પબ્લિકનું અમારે તો જોવાનું, બરાબર. પબ્લિકના બધી સોસાયટીઓમાં, કોઈ પણ સોસાયટીમાં રોડ રસ્તાનું જે કામકાજ બાકી હોય એ બધું અમે સંપૂર્ણપણે આખી જોધપુરમાં કોઈ સોસાયટી એવી ના રહેવી જોઈએ કે આ કામ અમારે નહીં થયું એમ. ઘણા બધા ગ્રાન્ટના લીધે અટકેલા કામો કયા છે? એ ગ્રાન્ટના લીધે અમુક સોસાયટીમાં પેવર બ્લોક, રોડ રસ્તાની બધા કામ બાકી છે, એ બધા અમે 100% પૂરા કરાવડાવીશું જેમાં બાકી છે એમાં. નવા વર્ષમાં ગ્રાન્ટ આવશે. કાકા શું કહેશો? મારા કોંગ્રેસી મિત્ર બહુ ઊંચી વાત કરી. જે 70 વર્ષ સુધી ચાલ્યું હતું એ ભૂલી જવું છે અને 14 વર્ષનું ગાણું ગાયા કરવું છે. માતા કી જય. આ તો મોદી છે, થોડું ઘણું ઘઉંમાં કાંકરા તો હોય જ. કેટલા કાંકરા છે ઘઉંમાં? કેટલા કાંકરા છે? 5%. 5% કાંકરા છે. હોઈ શકે, તમારા ઘરે હોય, મારા ઘરે હોય. અહીંયા નમાજ પઢવાનું ચાલુ થઈ જશે. વડીલે કીધી વાત થયું 70 વર્ષના જે ગાણાની વાત કરી છે ને, તો એમને થોડું ધ્યાન દોરું કે નરેન્દ્રભાઈ માન્ય પ્રધાનમંત્રી છે, અત્યારે પણ લોકસભામાં 70 વર્ષની જ વાતો કરી રહ્યા છે. અત્યારે શું કરવાનું છે એની કોઈ ચર્ચા જ નથી. અમે શું કરવાના છે એની કોઈ ચર્ચા નથી. કોંગ્રેસે શું કર્યું, કોંગ્રેસે આ કર્યું, કોંગ્રેસે તે કર્યું, એમ કરીને લોકસભાનો અને સદનનો સમય બરબાદ કરી રહ્યા છે. એટલે થેન્ક યુ વેરી મચ. બસ આજ બીજું કઈ કહેવા જેવું જ નથી. હવે જે બોલ્યા છે એ પરફેક્ટ કોંગ્રેસની સામે જવાબ જ નથી. તો જે એક જોધપુર વોર્ડમાં જે 24 કલાક જે પાણી આપવાની જે વાત કરવામાં આવી હતી, 24 કલાકનો જે પાણીનો પાયલોટ પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો હતો તે અત્યારે વર્કિંગ કન્ડિશનમાં નથી, એટલે કે જે પાણી છે તે 24 કલાક મળી રહ્યું નથી. મોટી પ્રમાણમાં
ગ્રાન્ટ મળી હતી પરંતુ તે પાયલોટ પ્રોજેક્ટ નિષ્ફળ ગયો હોવાની વાત કરવામાં આવી છે. તો બીજી તરફ જે કોર્પોરેટરો દ્વારા જે વિકાસની વાતો કરવામાં આવી, કયા પ્રકારનો જે વિકાસ છે તે દર્શાવવામાં આવ્યો છે, કેટલાક કામો જે બાકી છે તેની પણ વાત કરવામાં આવી કે જે હવે પૂર્ણ કરવામાં આવશે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ વખતે જે 4 બેઠકો છે તે ફરીથી ભાજપને ફાળે જાય છે કે જે પેનલ છે તે પેનલ તૂટે છે.